હેલો નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં। આજની દાતાર ચડીએ છીએ અને અરાઉન્ડ 1000 સ્ટેપ જેવું ચડી ગયા છીએ। વાતાવરણ પણ સરસ છે, એકદમ રેની પણ નથી અને તડકા જેવું પણ નથી। અહીંથી જુનાગઢનો નજારો બતાવું તમને હવે। જુનાગઢનું વાતાવરણ જોઈ લીધું, હવે આગળ જોઈએ છીએ શું થાય છે। હલો નયન કાકા, હલો ઉપર દાતાર, નીચે નયન કાકા, મારું રંગીલું જુનાગઢ। આ બેને રસ્તાની વચ્ચે જ ભક્તિ જાગી ગઈ છે। 1200-1300 પગથિયા જેવો એક રેસ્ટ લેવાઈ ગયો છે, જે હવે ચડવામાં અમે તકલીફ પડે છે, એટલે બને ત્યાં સુધી હવે રેસ્ટ નહીં કરતા, અને કરો તો વધીને 1 થી 2 મિનિટ સુધીનો કરજો। હવે તકલીફ પડે ચડવામાં। ત્યારે રેસ્ટ લીધા પછી ફરી એકવાર ચડવાનું ચાલુ કર્યું છે। હવે જોઈ છે હવે કેટલું ચડાય એમ। રસ્તામાં સાધુ મહંતો મળી ગયા છે, જોઈ તેની મુલાકાત લઈએ આપણે। સખી દાતાર અલી નાગોસ અલમદદ गरीब नवाज सखी दातार मांगे ये आपे बिन मांगे मले ये दातार। જય દાતા। सखी दातार 1500-1600 પગથિયે પહોંચ્યા છીએ અને પાછળ ગાયો ભેંસો ચરે છે પાછળ। 1750 પગથિયે આવો એટલે ત્યાં પાણીની પણ વ્યવસ્થા કરેલી છે। 1800 પગથિયાની આજુબાજુ તમે પહોંચો એટલે સાઈડમાં જો તમને સીડી દેખાય, એ સીડી પણ છે, અને સાઈડમાં રસ્તો દેખાય તમને, રસ્તો પણ છે, પણ રસ્તામાં થોડુંક ચાલવું અઘરું પડે। એક સાથે ઢાળ આવે એટલે થોડીક મુશ્કેલી પડે આમાં। રસ્તામાં અમને આ 2 પ્રકારના જીવો પણ મળે છે, જો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો। ઓલમોસ્ટ દાતાર ચડી ગયા છીએ અને હવે 1000 પગથિયા જેવું છે। અહીંથી તમને વ્યૂ બતાવું છું। દાતાર મંદિર ઉપર ઊભો છું અને અહીંથી તમને આખા જુનાગઢનો નજારો બતાવું છે, કેવું દેખાય છે અહીંથી જુનાગઢ। રણ જંગલ ગુફા સમંદર ગીતડા ગાશે। દાતાર મંદિરના દર્શન કરી લીધા છે અને હવે પ્રસાદી તરફ જઈએ છીએ, જોઈએ પ્રસાદીમાં શું છે। દાતારની પ્રસાદી લઈ અને હવે નીચે તરફ ઉતરીએ છીએ। પ્રસાદી લીધા પછી આનંદ આવ્યો અમને। આપણે સાથી મિત્રોને પૂછીએ આપણે કે ભાઈ તેને દાતારને જે આ સફર હતી એ કેવી લાગી। ભાઈ ખૂબ જ મજા આવી। અહીંયા મસ્ત નજારો છે, તમારે વિઝિટ કરવી જોઈએ જરૂર। આપણે શું કહે, બહુ મજા આવી એને, વાતાવરણ ખૂબ જ સારું હતું। ઉપર પ્રસાદી પણ કરી, ખૂબ સારા એવા દર્શન કર્યા। પણ એક વાતનું દુઃખી કે નવનાથને ધૂણે અને નગારિયા પથ્થરિયા અમારે જવું તો, પણ સિંહની રંજાડને કારણે અમને જવાનું દીધા। પણ આ એકવાર જઈ આવ્યો હે। એક વસ્તુ તો છે ભાઈ કે
દાતારમાં જેટલી ચડવામાં મજા નથી આવતી ને એટલી ઉતરવામાં મજા આવે છે. રસ્તામાં નીચે ઉતરતા હાથી પથ્થર દેખાયો અમને. જો તમને કોઈને આ હાથી પથ્થરની ઇતિહાસ ખબર હોય તો કોમેન્ટ ચોક્કસથી કરજો. ફાઇનલી હવે નીચે ઉતરી ગયા છીએ. નીચે ઉતરવામાં 1 કલાક જેવો સમય લાગ્યો છે અમને. શાંતિથી પૂરો ખાતા અમે નીચે ઉતર્યા છીએ. ફાઇનલી હવે દાતાર ઉતરી અને ઘર તરફ રવાના થયા છીએ. મળીએ હવે આપણે કાલના નવા વ્લોગ સાથે.